પ્રકારની કે જે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર લેવલ પર સૌથી વધારે ચર્ચાયા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અચાનક રાજીનામું એ રાજકીય વર્તુળોમાં સ્વાભાવિક ખળભળાટ મચી ગયો છે। બંધારણની કલમ 67A હેઠળ આપવામાં આવેલ રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યું। ગૃહ મંત્રાલય આ અંગે ગેઝેટ સૂચના પણ બહાર પાડી। રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય હોવાનું જણાવાયું છે, પરંતુ રાજકીય સંકેતો કંઈક અલગ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ધનખડે રાજીનામું આપ્યું માત્ર એટલું નથી, પરંતુ પરંપરાથી વિપરીત તેમણે કોઈ વિદાય ભાષણ પણ આપ્યું નથી। આ સમગ્ર ઘટનામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે વડાપ્રધાન મોદી સિવાય ભાજપના ટોચના કોઈ નેતાએ આ મામલે પ્રતિક્રિયા ન આપી। જાહેરમાં નિવેદન તો ઠીક, પણ કોઈ ભાવનાત્મક પ્રતિક્રિયા પણ વ્યક્ત નથી કરી। આ મૌને એક રાજકીય સંકેત ચોક્કસ ઊભો કર્યો છે। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને ખૂબ જ સંયમિત શબ્દોમાં લખ્યું કે જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી। હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું। પરંતુ પીએમના નમ્ર સંદેશ સિવાય પાર્ટીના બાકીના ટોચના નેતાઓ ક્યાં? તેઓ કેમ મૌન છે? અને પીએમએ પણ માત્ર ઔપચારિકતા કરી હોય તેવા શબ્દો કેમ વાપર્યા? મહત્વનું છે કે ધનખડના રાજીનામાનું એક મહત્વનું કારણ તેમનું તાજેતરનું વલણ હોવાનું માનવામાં આવે છે કે જે ભાજપની રણનીતિ સાથે મેળ ખાતું ન હતું। ખાસ કરીને રાજ્યસભામાં તેમણે ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ જે ઉતાવળથી સ્વીકાર્યો તે શાસક પક્ષ ભાજપ માટે પણ આઘાતજનક હતું। વિપક્ષ હવે આખા મામલાને શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યું છે, જે ખૂબ સ્વાભાવિક બાબત છે। नहीं पता उन्होंने क्यों इस्तीफा दिया, लेकिन मैं भी आपकी तरह हतप्रभ हूँ। उन्होंने आज मीटिंग रखी हुई थी, वो राजस्थान जाने वाले थे कल, और एकदम से यकाएक उनको इस्तीफा देना पड़ा। उन्होंने शायद कभी थोड़े दिनों पहले कहा था कि वो 2027 अगस्त में रिटायर होंगे। क्यों ऐसा हुआ मुझे नहीं पता। एक बड़ा बेरुखा सा पोस्ट भी आया है प्रधानमंत्री की ओर से, लेकिन मेरा अपना मानना है कि इस कहानी में कई किरदार हैं और इस कहानी की कई परतें हैं, और वो परतें अभी खुलेंगी। इस कहानी में एक बहुत बड़ा सबक भी है, और वो सबक ये है कि जब आप किसी संवैधानिक पद पर होते हैं तो आपकी ओनली गाइडिंग लाइट, आपकी पूरी निष्ठा सिर्फ और सिर्फ संविधान के लिए होनी चाहिए। राजनीतिक आकाओं को खुश करने के लिए अगर आप संविधान को परे हटा के काम करते हैं तो उससे किसी का फ़ायदा नहीं होता। बड़े बेआबरू होकर वो निकले, और मुझे ऐसा लगता है कि देश के संविधान के साथ निष्ठा से काम करना इसका बहुत बड़ा संदेश है। बिहार वोटर लिस्ट